કેવી બીમારી આપી કે જે વ્યક્તિને હું પરણીને આવી સેવા કરવા માટે અને આજે એ માણસ મારી સેવા કરે છે. આ કેવું મારું જીવન આપ્યું છે ભગવાને. એના પતિને બોલાવીને કહે છે કે હે તમને કહું, આ તમે મારી આટલી સેવા કરો. હું જ્યારે ફેરા ફરી ત્યારે મેં સોગંદ દીધી હતી, અગની સાક્ષી હું બોલી હતી કે હું તમારી સેવા કરીશ, એને બદલે તમે મારી સેવા કરો છો, આ બધી મારી ફરજમાં આવે. ત્યારે એ જેના પતિદેવ એમ કે છે કે અરે ગાંડી, આ તો જીવન છે, તને તકલીફ છે તો મારી ફરજમાં આવે, મારે તારું કામ કરવું પડે. તો એની પત્ની કહે છે પણ મને સારું નથી લાગતું તમે જે કામ કરો છો એ. તો કે તને એક વાત કહું? તો કે હા. તારા બાપુજી જયારે મારે ઘરે તારું સંબંધનું જોવા આવ્યા હતા ત્યારે મારા બાપુજીએ તારા બાપુજીને એવું કીધું હતું કે ભાઈ અમારી પાસે કાંઈ છે નહીં, પણ અમારી પાસે ખાનદાની છે. એટલે આ મારી ખાનદાની છે, મારે મારી ખાનદાની પ્રમાણે તને રાખવી પડે અને મારી ફરજમાં આવે છે. તો મિત્રો, દાંપત્ય જીવન આવું છે. દાંપત્ય જીવન મળ્યું હોય, પાત્ર આપણું મળ્યું હોય, એને હાચવો, એનું ધ્યાન રાખો. બાકી જય માતાજી. મિત્રો એટલે જ કીધું છે કે માનવ કહે હું કરું, કરતલ દૂજો કોઈ, તારા આદરા અધવશ રહે, મારો હરી કરે સો હોય. મિત્રો, નાનકડી એવી તમને દાંપત્ય જીવનની જો વાત ગમી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતા. જય માતા.